પૂર્વ પ્રધાનમંત્રી સ્વ ડોક્ટર મનમોહન સિંહના દુઃખદ અવસાન થયું તે બાબતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ક્વોન્ટ ખાતે શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ક્વોન્ટ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરેનભાઈ તિવારી, કાર્યકારી જિલ્લા પ્રમુખ જગાભાઈ રાઠવા, જિલ્લા કાર્યકારી પ્રમુખ શશિકાંત રાઠવા, પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહી સ્વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહન સિંહજી માજી વડાપ્રધાનની શોકાંજલિ રાખવામાં આવી। એમાં તાલુકાના જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું છે। ડૉક્ટર મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશનું અર્થતંત્ર ખાડે ગયેલું હતું, એને વ્યવસ્થિત કરવામાં એમને મોટો સિંહ ફાળો છે। આ મહાન અર્થશાસ્ત્રી હતા। હવે કદાચ આવા મહાન અર્થશાસ્ત્રી ભારત દેશને મળશે કેમ એ શંકાનો વિષય છે। સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહન સિંહજીને હું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। તેમના આત્માને પ્રભુ શાંતિ આપે, એમના કુટુંબ પર આવી પડેલી જે આફત છે એ સહન કરવાની પ્રભુ શક્તિ આપે, એ જ આજની શ્રદ્ધાસુમન આપી શકાય। આજે દિવંગતને યાદ કરીને સહિયારો પ્રયત્ન કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે। હું પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। પરમ કૃપાળુ પરમાત્મા તેઓના આત્માને ચીર શાંતિ આપે, તેમના કુટુંબ પર આવી પડેલી આપત્તિ સહન કરવાની શક્તિ આપે અને આ ભારત દેશમાં કોઈ નવો સારો મનમોહન સિંહ જેવા અર્થશાસ્ત્રી પેદા થયા અને દેશનું જે આર્થિક સંકટ કદાચ આવી પડે એવી સ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે નવા અર્થશાસ્ત્રી પાકે તે માટે પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના પણ કરું છું। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।